રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉપયોગને લઈને સરકાર હવે એક્શન મોડમાં છે। રાજ્યભરમાં પ્રતિબંધ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગરમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ખાસ તપાસ અભિયાન છે તે શરૂ કર્યું છે। જો કોઈ પણ સ્થળે પ્રતિબંધિત એનાલોગ પનીરનો ઉપયોગ થતો જોવા મળશે તો કાયદા મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઈવ છે તે હાથ ધરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત અધિકારીઓ શહેરોની વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓ કે ફૂડ આઉટલેટ્સ છે ત્યાં પહોંચી અને તપાસ કરી રહ્યા છે। ક્યાંય એનાલોગ પનીરનો ઉપયોગ તો નથી થઈ રહ્યો। અહીંયા આપણે એનાલોગ પનીરની વાત કરીએ છીએ ત્યારે આ એનાલોગ પનીર શું છે અને તેના પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે તે પણ સમજવું જરૂરી છે। સામાન્ય પનીર છે તે દૂધમાંથી બનાવવામાં આવે છે, જ્યારે આ એનાલોગ પનીર છે તે મોટાભાગે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય ઘટકના મિશ્રણથી તૈયાર થાય છે। તેનો દેખાવ અને સ્વાદ સામાન્ય પનીર જેવો જ લાગતો હોય છે, પણ તે દૂધના પનીરનો વિકલ્પ છે। ગ્રાહકોને યોગ્ય માહિતી આપ્યા વગર તેને પનીર તરીકે પીરસવામાં આવે તો તે ભ્રામક ગણાઈ શકે છે અને આ જ કારણ છે કે સરકાર અને ફૂડ સેફ્ટી વિભાગે એનાલોગ પનીરના ઉપયોગ અને વેચાણ અંગે કડક વલણ અપનાવ્યું છે। તપાસ દરમિયાન અધિકારીઓ બિલ, ખરીદીના દસ્તાવેજ, સ્ટોક તેમજ રસોડામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ચકાસણી પણ કરી રહ્યા છે અને જો જરૂર જણાય તો ત્યાં ખાદ્ય પદાર્થના નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ હોટેલ, રેસ્ટોરન્ટ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર પ્રતિબંધિત એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેની સામે નિયમ મુજબ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિભાગનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવાનો છે। અધિકારીઓએ વેપારીઓને એવી પણ અપીલ કરી છે કે તેઓ ખાદ્ય સુરક્ષા સંબંધિત તમામ નિયમોનું પાલન કરે અને ગ્રાહકોને ભ્રામક માહિતી આપવાનું ટાળે। જો કોઈ ખાદ્ય પદાર્થમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના વિશેના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે। આ સમગ્ર અભિયાન બાદ ગાંધીનગર સહિત રાજ્યના અન્ય વિસ્તારમાં પણ આવી જ તપાસ વધુ તેજ બને તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તેથી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે નિયમોનું પાલન કરવું વધુ જરૂરી બન્યું છે હવે। અને આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું માનવું છે, આપનું શું વિચાર છે? આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ મહત્વપૂર્ણ સમાચાર અને તાજા અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો।